નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર NN બઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે એક અમારા મિત્ર પરાગભાઈના ફાર્મ ઉપર આવેલા છીએ અને એક એવા કેસ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેનું ઘણું બધું મહત્ત્વ છે અને લગભગ મોસ્ટ ઓફ ખેડૂત મિત્રોને ત્યાં આવા પ્રોબ્લેમો જોવા મળતા હોય છે. હવે આ પ્રોબ્લેમ કેમ થાય છે, એનું કારણ શું હોઈ શકે અને એના સોલ્યુશન માટે આપણે શું કરી શકીએ, એની આપણે વિસ્તૃત માહિતી અત્યારે આ વિડીયોમાં આપવાના છીએ. હવે હું તમને ટોપિકનું નામ કહું કે આ મારી જોડે ભેંસ ઊભેલી છે, એ પરાગભાઈની ભેંસ છે અને એ એમને ખાસા 1 વર્ષથી હેરાન કરે છે, ઠેરતી નથી. ગાભણ તો થાય છે પણ બચ્ચું 2 મહિને, 2.5 મહિને, 3 મહિને, બચ્ચું 4 મહિને 4 થી 5 વખત કાઢી નાખ્યું છે. હવે આનું કારણ શું હોઈ શકે? આનું કારણ આપણે ઘણા બધા કારણો હોઈ શકે. એનું મેઇન કારણ આપણે જોઈએ વિગતવાર તો એને કદાચ બ્રુસેલોસિસનું ઇન્ફેક્શન હોઈ શકે, લેપ્ટોસ્પાયરોસિસનું ઇન્ફેક્શન બી હોઈ શકે, અથવા કોઈ એવા વાયરસ બી ઘણા બધા હોય છે તો એ આના માટે જવાબદાર હોઈ શકે. બીજું, આની અંદર મિનરલ કે જે પશુને જે પોષક તત્વોની બોડીની અંદર ઉણપ હોય એ પણ મહત્ત્વનો રોલ ભજવતા હોય છે. જેમ કે ફોસ્ફરસ, કેલ્શિયમ, ઝીંક, કોપર, કોબાલ્ટ, સિલેનિયમ, આવા બધા ધાતુ તત્વોની ઉણપ આપણને દેખાતી ના હોય પણ એની બોડીમાં હોઈ શકે. બીજું કારણ, બોડીની અંદર જે એના હોર્મોન્સ છે, અંતસ્રાવ છે, એનું ઇમ્બેલેન્સ રહેતું હોય તો બી આનું કારણ બચ્ચું નીકળવાનું કારણ હોઈ શકે. હવે બીજા વધારે કારણો આપણે જોઈએ તો વધારે પડતી ગરમી અથવા ગરમીનો સ્ટ્રેસ, અથવા રખડતું પશુ હોય અને જંગલની અંદર ઘણા બધા એવા ઝેરી ટોક્સિક પ્લાન્ટો હોય કે જે પશુ ખાઈ જતું હોય છે અને એ ટોક્સિસિટીના લીધે પણ ઘણી વખત 2-3 મહિને, 2.5 મહિને, 4 મહિને બચ્ચું એ કાઢી નાખતી હોય છે. બીજું કે ઘણા એવા ફૂગજન્ય ખોરાકો હોય કે જે પશુ રખડતું ફરતું જંગલમાં એ પ્લાન્ટને ખાઈ જતું હોય તો એ ફૂગની અંદર બી ઘણા બધા એવા ટોક્સિન, આલ્ફા ટોક્સિન કે જે છે એ એના માટે જવાબદાર હોઈ શકે. હવે આના માટે બીજા ઘણા બધા રીઝન હોઈ શકે. તમે પશુને રેગ્યુલર સમતોલ આહાર જેમ કે મિનરલ છે આ બધું આપવું જોઈએ. એના ખોરાકની ખાસ ધ્યાન રાખવી જોઈએ. કોઈ ખરાબ ખોરાક, ફૂગવાળો કે એવો કોઈ ખોરાક પશુ આપણું લેતું નથી એનું બી ધ્યાન રાખવું જોઈએ. જંગલની અંદર કોઈ એવા ટોક્સિક પ્લાન્ટ હોય કે જે આના માટે જવાબદાર હોઈ શકે એવા પ્લાન્ટનું સર્વે કરવું અને એ ના ખાય એની બી આપણે કાળજી રાખવી જોઈએ. હવે આ બધું થવાનું કારણ અને એના આપણે ઉપાય શું કરવા અને આની અંદરથી આપણે કેવી રીતે બચવું એની વિશે થોડી ચર્ચા કરીએ. પણ આ થોડી હિસ્ટ્રી આપણે પરાગભાઈ જોડેથી લઈ લઈએ. પરાગભાઈ, તમારી ભેંસને કેટલા ટાઈમથી પ્રોબ્લેમ છે? 12 મહિના 1.5 વર્ષથી. 12 મહિના 1.5 વર્ષથી. તમે એને પાડે ફેરવો છો કે બિદન? પાડાથી. બરાબર છે. અને કેટલા મહિને બચ્ચું કાઢે છે? પહેલી વાર 6.5 મહિને બચ્ચું કાઢી નાખ્યું. એના પછી તો 2.5, 3, 3.5, 4 મહિના સુધી છેલ્લું બચ્ચું કાઢી નાખે. બરાબર. 5 થી 7 વખત બચ્ચું કાઢી નાખ્યું. 5 થી 7 વખત કાઢ્યું છે. ઠેરવામાં હેરાન નથી કરતું? નહીં. બરાબર. એક જ નેચરલ સર્વિસ આપો ને ઠેરી જાય છે, પણ આ પ્રોબ્લેમ તમારો છે. હવે આનું આપણે વ્યવસ્થિત ચેકઅપ બી કર્યું છે અને આનું બ્લડ સેમ્પલિંગ બી આપણે એને કરાવ્યું છે. એનું કીધું બ્રુસેલા પોઝિટિવ છે કે નથી એ બી આપણે ચેક કરાવ્યું છે, પણ બ્રુસેલા આ નેગેટિવ છે. છતાં પણ આ પ્રોબ્લેમ એમને વારંવાર થાય છે. હવે આ ના થાય એના માટે આપણે એક સિસ્ટમથી એની એક પ્રોટોકોલ થ્રુ આપણે એની એક ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ અને અને એ ભેંસ કમ્પ્લીટ પૂરે પાદરે વીઆય એવો આપણે ટ્રાય કરીએ છીએ. હવે એના માટે આપણે શું કરીશું? અત્યારે ગર્ભાશયની અંદર એને ઇન્ફેક્શન કે એવું કંઈ જણાતું નથી. ઘણી વખત ગર્ભાશયની અંદર કોઈ નોર્મલ ચેપ હોય અથવા જે ડિસ્ચાર્જ ગંધવાળો હોય આવું બધું હોય તો અંદર ઇન્ફેક્શન એવું બધું હોઈ શકે. તો એને વ્યવસ્થિત આપણે એની એન્ટીબાયોટિક અંદર છોડી અને વ્યવસ્થિત એનું ડ્રેસિંગ કરી યુટ્રસનું અને આપણે એ ઇન્ફેક્શન મટાડતા હોઈએ છીએ. બીજું કે હવે આને આપણે વ્યવસ્થિત સારી કંપનીનું મિનરલ મિક્સચર ઉપર આપણે એમને લઈશું અને જે મિનરલની બોડીની અંદર ઉણપ હોય એ આપણે એને રિકવર કરવાનો
ટ્રાય કરશું. ત્રીજું, એને થોડો હોર્મોનલ થેરાપી આપી અને એનું જે સાયકલ છે, એનું જે હીટમાં આવવાનું સાયકલ છે, એ સાયકલ રેગ્યુલેટ કરીએ અને એની જે ઓવરી અને એનું જે યુટ્રસ છે એની ટોનિસિટી સારી આવે એ રીતે આપણે ટ્રાય કરીએ. એનાથી કદાચ આપણે સક્સેસ જઈશું. હવે ત્રીજી વસ્તુ કે પરાગભાઈને સલાહ આપીએ કે તમારી અમે અહીંયા આ એરિયા ગોલપ નેસડા કરીને છે, આ એરિયાની અંદર લગભગ ખેડૂતને ત્યાં ભેંસો એ ખૂંટે રાખતા નથી, એ વગડામાં છૂટી મૂકી દેતા હોય છે. બરાબર, છૂટી ભેંસો ચરતી હોય એટલે ઘણી વખત કોઈ એવા પ્લાન્ટ એને ખાવામાં આવી ગયા હોય તો આપણે એમને સલાહ આપીશું કે કોઈ ખરાબ ખોરાક કે કોઈ ખરાબ ઘાસચારો ખાય નહીં, અને તમે જે ખોરાક આપો છો એની ઉપર કોઈ વ્હાઇટ કલરની ફૂગ કે એ ના હોવું જોઈએ. તમે ખોણદોણ આપો તો એની અંદર બી ફૂગ કે એવું કંઈ ના હોવું જોઈએ. અને જો ખોણદોણની અંદર તમે ટોક્સિન બાઇન્ડર થોડું ચાલુ કરો તો એ જે આપણે જે ફૂગની અંદરથી જે ટોક્સિન હોય છે એનાથી આપણે બચી શકીએ છીએ. આપણને અમુક ટાઈમે ફૂગની અંદર એના ટોક્સિન આપણને ફૂગ દેખાતી નથી અથવા ટોક્સિન વિશે આપણને માહિતી હોતી નથી. જો મોસ્ટ ઓફ સારા જે ફાર્મરો છે એ પોતાના ખણની અંદર ટોક્સિન બાઇન્ડર રાખતા હોય છે. તો કોઈ બહારથી ફૂગજન્ય ખોરાક ખાઈને આવ્યું હોય અથવા તમારા જે તબેલામાં તમે એને ખોરાક આપતા હોય ને એની અંદર ફૂગ હોય તો તમે એની અંદર ટોક્સિન બાઇન્ડર નાખો તો એ એને રિકવર કરી ટોક્સિનને બાઇન્ડ કરી અને આવી અસરો થવા દેતું નથી. આ બી એક વસ્તુ હોઈ શકે. હવે આને આપણે હોર્મોનલ થેરાપીને આ બધી વ્યવસ્થિત ટ્રીટમેન્ટ એને આપી અને એને નેચરલ સર્વિસ અપાવી અને એની હિસ્ટ્રી પ્રમાણે આપણે એને જે પણ હોર્મોન્સ આપવાની જરૂર પડે તો આપણે એ ચાલુ રાખીશું. અને આવા જો કોઈ ખેડૂતને ત્યાં આવા જો કેસ હોય તો ખાસ તમને એક મારી સોનેરી સલાહ છે કે તમારો પહેલો તો જો નેચરલ સર્વિસ આપતા હોય તો પાડાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ કે એને બ્રુસેલો છે કે નહીં. કારણ કે જે નેચરલ સર્વિસ ગામડામાં મોસ્ટ ઓફ નેચરલ સર્વિસમાં જ માનતા હોય છે. હવે જો પાડાની અંદર બ્રુસેલો હોય તો જે ધણી પાડો જે ખેડૂત પાડો રાખતો હોય એને ત્યાં ગામની લગભગ મોસ્ટ ઓફ ભેંસો એ લોકો ફેળવા માટે લઈને આવતા હોય છે. તો જો પાડો જ તમારો બ્રુસેલાના ઇન્ફેક્શનવાળો હોય અને એ તમે ફેળવશો તો આખા ગામનો જેટલી ભેંસોને તમે નેચરલ સર્વિસ આપશો ફેળવશો એ બધી ભેંસોને બ્રુસેલો લાગવાની શક્યતા રહેલી છે. એટલે આપણે પહેલો તો પાડો બ્રુસેલાસિસવાળો હોવો જોઈએ નહીં. પછી આવો પ્રોબ્લેમ થતો હોય તો ભેંસનો બી રિપોર્ટ કરાવી લેવો જોઈએ, બ્લડ રિપોર્ટ, અને એને બ્રુસેલો છે કે નહીં એ નક્કી કરીને એની આપણે આગળની રીતે કાર્યવાહી આગળ કરવી જોઈએ. હવે બીજી તો બ્રુસેલાની વેક્સિન કે જ્યારે આપણે ત્યાં બચ્ચા જન્મે છે ત્યારે એને 6 મહિના અપની જે હોય એમને બ્રુસેલા 19ની વેક્સિન અપાવી દેવી જોઈએ. તો ફ્યુચરની અંદર આપણે બ્રુસેલા જેવા ખતરનાક કે જે ખેડૂતોને આર્થિક ખૂબ નુકસાન કરે છે એવા ખતરનાક રોગોથી આપણે આપણા પશુને બચાવી શકીએ છીએ. તો ઓલ ઓવર આ બધું કરવાથી આપણે એક સારું એવું પશુપાલન કરી શકીએ છીએ. અને જો આ પ્રોબ્લેમના કારણે એમની ભેંસ છેલ્લા 1.5 વર્ષથી આ રીતે 1.5-2 વર્ષથી ઊભેલી છે તો આપણે જનરલી હિસાબ મારીએ આ પશુ પાછળ ઓન એન એવરેજ આખા વર્ષનું એમને કેટલું આર્થિક નુકસાન થઈ રહેલું છે. તો એક આપણે નોર્મલ સર્વે પ્રમાણે 2.5 થી 3 લાખ રૂપિયા એમનું એક ભેંસ નુકસાન કરી રહી છે. પણ ઘણી બધી ભેંસો હોય એટલે ખેડૂતને એ વસ્તુની ખબર પડતી હોતી નથી. કારણ કે ભેંસ જો વ્યવસ્થિત ગાભણ થઈને વિયાણી હોત તો એ 6-7 મહિના દોવા આપ્યું હોય તો એવરેજ દિવસનું 10 લીટર દૂધ ગણો તો 1 મહિનાનું કેટલું થાય, એ રીતે તમે 6 મહિનાનું કેટલું થાય. તો એવરેજ આપણે ખેડૂતનું 1 લાખ 1.5 લાખ રૂપિયાનું દૂધ જાય. એમને જે પશુને ખોરાક આપે છે એનું બી નુકસાન થાય, એ બી 50-60 હજારનું આપણી મજૂરી સાથે બધું ગણીએ તો એ બી હોય. પછી જો એક સારી પાડી અથવા પાડો આપ્યો હોય ઓલાદવાળો તો એ બી ફ્યુચરમાં મોટો થઈ અને એ બી પાડો હતો સારો હતો બ્રીડિંગવાળો હોય તો કામ આવત, અથવા પાડી હોત તો ભેંસ થઈને વિયાવત, એ બી એમને છેલ્લા 2 વર્ષથી નુકસાન થઈ રહ્યું છે. તો આવા નાના નુકસાનોમાંથી બચવા માટે આપણે વ્યવસ્થિત થોડું પ્લાનિંગ સાથે અને એની ટ્રીટમેન્ટ કરાવી અને આપણે આ પ્રોબ્લેમમાંથી બચી શકીએ છીએ. હવે આ ભેંસની અમે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે નેક્સ્ટ ટાઈમ પરાગભાઈની ભેંસને 2-2.5 મહિને 3 મહિને એબોર્શન ના થાય એના માટેના અમે પ્રયત્ન કરીશું. થેન્ક યુ પશુપાલક મિત્રો.